નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ યસ આપણો નેક્સ્ટ વિડિયો હતો પહેલું મેક આપેલું કે તમને જે કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરશું આપણે કેવી રીતે સાઇટની લિંકમાં બધું દેખાય છે એ આપણે જોઈએ છે નંબર 1 ઘણાએ મને આજે મેસેજ આવી ગયા છે કે સર અમે તો રજીસ્ટ્રેશન કરી નાખ્યું ઇવન વેરિફિકેશન ની એપોઇન્ટમેન્ટ લઈ અને આજે ને આજે વેરિફિકેશન પણ કરાવી નાખ્યું ખૂબ જ સરસ જે લોકો એક્ટિવ છે જેમને કદાચ આ પ્રોસેસમાં જાજા ક્વેશ્ચન્સ નથી થયા એ બધા આજે કરાવી દીધું છે પણ હજી પણ ઘણા સ્ટુડન્ટ્સ એવા છે તો એમના માટે અમે આજે ડિટેલ વિડિયો આપી છે અમે એક સ્ટુડન્ટનું લાઈવ રજીસ્ટ્રેશન કર્યું ને એનું જ આખું વિડિયો શૂટિંગ કરી લીધું છે નંબર 1 બીજો આજે હું તમને પોઈન્ટ આપીશ કે ઘણા પેરેન્ટ્સને એ પણ ક્વેશ્ચન્સ આવ્યા છે એ પોઈન્ટ આપણે પહેલા લઈ લેશું કે સપ્લી એક્ઝામ પૂરક એક્ઝામ ગુજરાતીમાં જેને કહે છે 12th ની એના સ્ટુડન્ટને આ વખતે નીટમાં તમારો કટ ઓફ સ્કોર 162 થી ઉપર છે છતાં પણ તમે એપ્લાય નહીં કરી શકો એના મને બધાના પેરેન્ટ્સના સ્ક્રીનશોટ આવ્યા એ છે આપણી જે ઓનલાઈન રજીસ્ટ્રેશનની આ જે પ્રક્રિયા હતી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા એ તમે આખી પીડીએફ જોશો તો એના પેજ નંબર 3 ઉપર યસ એના પેજ નંબર 3 ઉપર આ પેજ 2 આઉટ ઓફ 22 એના થર્ડ પેજ ઉપર જાશો તો એ પેજની અંદર આ ઇન્સ્ટ્રક્શન છે એ સંપૂર્ણ સાચી છે આ ફેક ન્યૂઝ નથી યસ જે વિદ્યાર્થીઓએ માર્ચ 2024 માં યોજાયેલ ધોરણ 12 માની મુખ્ય પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલ હોય અને પછી પૂરક સપ્લિમેન્ટરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય એવા વિદ્યાર્થીઓએ પ્રવેશ નિયમ મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25 ની આપણી ચારે ચાર બ્રાન્ચ MBBS, BDS, BAMS, BHMS ની પ્રવેશ પ્રક્રિયા માટે પાત્ર નથી વર્ડ્સ અહીંયા છેલ્લે આવે છે આ મારા માટે પણ ક્વેશ્ચન્સ હતો કે ભાઈ સિંગલ ટ્રાય કે શું આની પાછળ તર્ક છે શું એ લોકોએ કઈ નોટિફિકેશન લો કઈ પાસ થયેલો છે શું છે એ મને આઈડિયા નથી પણ આ ન્યૂઝ સાચા છે પૂરક એક્ઝામમાં પાસ થયેલા ની ખરેખર એક જ સિંગલ માર્કશીટ ગણાય છે પણ એ લોકો કદાચ એવું પણ હોય કે BHMS કે BAMS કરી પણ શકે કે ઇવન BDS માં તો ગયા વર્ષે 10 થી 12 શીટ ખાલી પણ રહેલી એમની ઈચ્છા હોય ને આમાં કેરિયર બનાવવી હોય તો બનાવી શકશે નહીં આ વર્ષે એટલીસ્ટ એવું આમાંથી આઉટકમ આવે છે આના વિશે મારી પાસે કોઈ ડિટેલ છે નહીં છતાં પણ હું ગયા વર્ષે અને એના આગલા વર્ષની સિચ્યુએશન આવી જોઈશ આવું હતું નહીં એવું અમારા માઇન્ડમાં છે આજે જ આ પ્રશ્નો બધાના આવ્યા છે એટલે ડિટેલમાં અમે જોયું કે ભાઈ આ ક્યાંથી જનરેટ થઈ ક્વેરી રાઈટ એની આ અપડેટ પછી યસ તરત જ આપણે જે મેં કીધું છે એના ઉપર જઈએ હું તમને આખી ઓનલાઈનની પ્રોસેસ ને પહેલું કીધું છે કે MED ADM ગુજરાત આજ તમારે યાદ રાખવાનું છે બીજી કોઈ સાઇટ ઉપર જશો નહીં એની તમે લોગિન આ લિંક હતી જ પણ ક્લિક કરો ત્યારે અત્યારે એના ઉપર કોઈ એક્શન નહોતી થતી હવે ક્લિક કરશો એટલે તરત જ તમારી આ સ્ક્રીન આવી જશે રાઈટ પરચેઝ પિન કેન્ડિડેટ રજીસ્ટ્રેશન લોગિન હેલ્પ સેન્ટર નું લિસ્ટ તો અત્યારે દેખાતું હશે આપણે પહેલા ક્લિક કરવાનું છે પરચેઝ પિન તમે ક્લિક કરશો એટલે તરત જ મેં લાસ્ટ વિડીયોમાં આપેલું જ આ બધી ડિટેલ ભરી એક 4 ડિજિટનો નંબર જે અમારી ભાષામાં હોય છે રોબોટ આના ઉપર કોઈ નો બેસાડે મતલબ સાઇટને કઈ ઇશ્યુ ના થાય એના ભાગ રૂપે અમે આને કાપચા કહેતા હોય છે કાપચા અહીંયા 4 ડિજિટના ફોર્મમાં છે નાખી અને તમે પે દબાવશો એટલે આ વિડિયો આગળ હવે હું તમને લઈ જાઉં અમે લાઈવ વિડિયોનો બનાવેલો છે એ વિડિયો મારે તમને શો કરવાનો છે રાઈટ પે બટન દબાવશો ત્યાં સુધીનું મેં ગયા વિડિયોમાં દેખાડેલું હવે આપણે આ વિડિયો અહીંથી પ્લે કરશું એટલે એ જ તમે MED ADM ગુજરાત સર્ચ કરશો તો તરત જ તમને આવું સર્ચ મેનુ આવી જશે એમાં તમે ડાયરેક્ટ યુજી એડમિશન ઉપર પણ ક્લિક કરી શકો જેવું યુજી એડમિશન પર ક્લિક કરશો પછી લોગિન પરચેઝ પિન ડન પરચેઝ પિન ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારી આગળની સ્ક્રીન આવશે અહીંયા તમે તમારી બધી ડિટેલ ભરી કાપચા આવ્યો 6867 તમે ભરી દીધો પે કરશો તમે એટલે તરત જ તમને અલગ અલગ આટલી પ્રોસેસ છે ક્રેડિટ કાર્ડ થી ડેબિટ કાર્ડ થી નેટ બેન્કિંગ થી યુપીઆઈ થી તમારી પાસે આમાંથી જે કોઈ હોય એનાથી તમે કરો આજે અમે જે સ્ટુડન્ટ છે એનું ડેબિટ કાર્ડ થી કર્યું તમારી પાસે જે કોઈ આમાંથી પેમેન્ટ મેથડ અવેલેબલ હોય એનાથી તમે 11000 અમારા ઓપન કેટેગરીમાં સ્ટુડન્ટ હતું આનું અમે પેમેન્ટ કર્યું ત્યારે તરત જ એક પ્રશ્ન હતો કે ભાઈ તમને SMS આવશે
આજે અમને એસએમએસ આવ્યો નહોતો, અમે આજની જ ડેટ આપીએ છીએ, પણ યસ જેવું તમે મેક પેમેન્ટ કરો છો એટલે એટલી સિસ્ટમ મળી કે તમારું જે આ એક સ્ક્રીન આવી જશે પેમેન્ટ એન્ડ રજીસ્ટ્રેશન સ્ટેટસ. અહીંયા તમને એક ટ્રાન્ઝેક્શન નંબર મળી જશે, તમારું નામ, ટ્રાન્ઝેક્શન સ્ટેટસ, બેંકનો રેફરન્સ નંબર, પેમેન્ટ મોડ અમે ડેબિટ કાર્ડ થી કર્યું તો ત્યાં ડેબિટ કાર્ડ હતું, સિક્યુરિટીના ભાગરૂપે મેં સ્ટુડન્ટની ડિટેલ કાઢી નાખી છે. પણ જો તમને એસએમએસ નથી આવતો તો અહીંયા આ સ્ક્રીનશોટ પાડી લેજો, મોબાઈલથી પણ લઈ લેજો. યોર ક્રેડેન્શિયલ ફોર યુજી એડમિશન, તમારો અહીંયા યુઝર આઈડી હશે એક 5 ડિજિટનો, 5 કે 6 ડિજિટનો છે, હમણાં તમને દેખાડું છું, અને 14 ડિજિટનો તમારો પિન નંબર, એના થોડા ડિજિટ્સ તમને અહીંયા લાઈવ દેખાય છે. આ મેસેજ અહીંયા પણ છે જ, એકચ્યુઅલી તમારા મોબાઈલ નંબર ઉપર આવી જવો જોઈએ, પણ આજે અમારા સ્ટુડન્ટના રજીસ્ટ્રેશન દરમિયાન આવ્યો નહોતો. જે છે હું તમને લાઈવ ડેટા જ આપું છું, પણ અહીંથી અમને આ બંને ડિટેલ મળી ગઈ હતી. એટલે આના પછીનો પ્રોસેસ અમે તરત જ રજીસ્ટ્રેશનનું બટન દબાવી અને આગળની પ્રોસેસ અમે કરેલી. રાઈટ, એ પ્રોસેસ હતી. અને પછીની સ્ક્રીન ઉપર આપણે જઈએ, અમે આને સ્ક્રીનને જ આટલી જ વસ્તુને કોપી કરીને અમારી પાસે રાખી દીધેલી. રાઈટ, જેવું રજીસ્ટ્રેશન કરશો એટલે તરત જ અગેન આપણે અહીંયા રજિસ્ટર્ડ યુઝર્સ લોગિનમાં જવાનું નથી. આ રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગિન, અહીંયા પાસવર્ડની એક પ્રોસેસ છે ત્યારે થશે. આપણે અહીંયા જવાનું છે જેના 3 સ્ટેપ છે. ક્લિક ફોર ન્યૂ રજીસ્ટ્રેશન, આ તમે ક્લિક કરશો એટલે તરત આગળની પ્રોસેસમાં આપણે અહીંયા હોલ્ડ કરીએ. યસ, યુઝર આઈડી, સિરિયલ નંબર ઓફ પિન, મેં તમને કીધું કે 5 to 6 ડિજિટનો તમને જે નંબર મળ્યો છે તમારે અહીંયા નાખવાનો છે. 14 ડિજિટનો પિન નંબર એ તમારે અહીંયા નાખવાનો છે. અગેન તમે જે રજીસ્ટ્રેશન ટાઈમ પિન પરચેસમાં જે નાખ્યું, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, તમારો નીટનો રોલ નંબર અને કાપચા, એ તમે અહીંયા જેવું નાખશો એટલે તરત જ સમગ્ર એડમિશન પ્રક્રિયા દરમિયાન અહીંયા એક નોંધ મારેલી છે. તમને ઓટીપી અને તમામ પ્રવેશ પ્રક્રિયાના મેસેજ અહીંયા આપેલ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે અને જે પછીથી બદલી શકાશે નહીં. તેથી આપ જે નંબર એન્ટર કરો છો તેમાં ડુ નોટ ડિસ્ટર્બમાં રજીસ્ટ્રેશન ના હોય તેવા જ નંબર એન્ટર કરજો. તમારા ઓટીપી ને બધું અહીંયા આવશે, આ નોટિસ તમને દેખાશે. આ સબમિટ કરશો એટલે તમારી આગળની પ્રોસેસ ચાલુ થશે. અહીંયા તમને આ બે વસ્તુ ગયા ઓલામાં મળેલી છે. જેવું તમે સબમિટ કરશો એટલે તરત જ તમારી મેઇન સ્ક્રીન અહીંયા ચાલુ થાય છે. મેઇન સ્ક્રીનને આપણે પોઝ કરીએ પહેલા વહેલા. તમારો અહીંયા નીટ પર્સેન્ટાઇલ, નીટ સ્કોર, ઉમેદવારનું નામ, માતાનું નામ, પિતાનું નામ, કેટેગરી, આ બધી જ વસ્તુ તમારી પાસે છે જ. તમે ફટાફટ ભરી શકશો કારણ કે નીટની માર્કશીટ તમારી પાસે છે જ. એ જ પ્રમાણે એ જ જે કોઈ એમાં કેરેક્ટર્સ તમે ભર્યા છે ક્યાંય એ લગાડેલો હોય ના હોય એ બધું જ એઝ ઇટ ઇઝ રાખજો. આ બધી જ ડિટેલ તમારી પાસે તમારી નીટની માર્કશીટ છે જ. એમાં જે કોઈ જગ્યાએ તમે એ એડ કરતા હો ના કરતા હો એ અત્યારે એમાં કોઈ ચેન્જ કરતા નહીં. પરફેક્ટ એ બધી ડિટેલ ભરી દો. હું મેઇન પોઈન્ટ લઈ લઈશ કારણ કે આ બધી ડિટેલ બહુ સિમ્પલ છે. એનઆરઆઈ કોટામાં અરજી કરવી છે, યસ ઓર નો. તમારી પાસે કોઈ ડિસેબિલિટી છે, યસ ઓર નો. લોકલ કોટા માટે અરજી કરવી છે, મતલબ અહીંયા બે જ કોલેજ જે છે, એક અમદાવાદની અને એક સુરતની. તો જો તમારે અમદાવાદ અને સુરત સિટીના તમે રહેવાસી હો તો તમે મ્યુનિસિપલ કોલેજને અપ્લાય કરી શકો. તો જ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. પછી એ પણ કીધું છે કે શું તમારે બીએએમએસ અને બીએચએમએસ કોર્સની સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાના 15% ઓલ ઇન્ડિયા કોટાની બેઠક માટે અરજી કરવી છે. તો એમાં પણ તમે યસ ઓર નો તમારી ચોઇસ પ્રમાણે કરી શકો. બાકી બધી નોર્મલ ડિટેલ છે. મોબાઈલ નંબર, અહીંયા તમને એક અધર નંબર, વૈકલ્પિક નંબર, તમે અહીંયા જો પેરેન્ટ્સનો નંબર નાખ્યો હોય તો અહીંયા તમારી પાસે જે કોઈ સ્ટુડન્ટ પાસે હોય તો સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ પાસે બીજો નંબર હોય તો પેરેન્ટ્સ પાસે, મતલબ તમારો જ કોઈ બીજો નંબર તમે ઓલ્ટરનેટિવ આપી શકો છો. રાઈટ, બાકીની ડિટેલમાં આપણે આગળ વધીએ. કઈ કઈ ડિટેલ છે? યસ, આગળની ડિટેલમાં બધી ડિટેલ ભરાય છે. એડ્રેસ છે, ડિસ્ટ્રિક્ટ, પિન નંબર, ઈમેલ, રાજ્ય, તાલુકો, આ બધી ડિટેલ તમે ભરી શકો. આમાં અમને એક ક્વેશ્ચન એ પણ આવેલો કે સર મારા બર્થ સર્ટિફિકેટમાં ક્યારેક તાલુકો કોઈ નથી લખાયેલો, કંઈક મારો આ મિસિંગ છે. તમે આરામથી એ ડિટેલમાં અહીંયા તમારી પાસે જે કોઈ ડિટેલ હોય એ ડિટેલ ભરીને તમે આગળ વધી શકો છો. પછી છે ડોમિસાઇલની વિગત, જેમને લાગુ પડતું હોય ડોમિસાઇલ સર્ટિફિકેટની વિગત એ તમે અહીંયા ભરી શકશો. નાગરિકતા, જન્મનું સ્થળ,
જન્મનું શહેર અથવા ગામ, આ તમારી ડોમિસાઇલ વિગત અહીંયા ભરાઈ જશે. પછી આવે છે પહેલી તમારી એસએસસી ની માર્કશીટ. યસ, એને આપણે આગળ જોઈએ તો એસએસસી ની માર્કશીટ ની અંદર પહેલી તમારે આવશે એસએસસી ની માર્કશીટ નો શીટ નો નંબર, પછી તમારું બોર્ડ કયું છે, જીએસસીબી, સીબીએસઈ, આઈસીએસઈ, જે કોઈ તમારું બોર્ડ હોય બોર્ડ ટિક કરવાનું છે. શાળા કયા રાજ્યમાંથી તમે પાસ કર્યું છે એ, અધર સ્ટેટમાં તમને બીજા સ્ટેટના લિસ્ટ મળી જશે. અહીંયા જો તમે 2017 પહેલા મતલબ રિનીટ આપતા સ્ટુડન્ટોને આ લાગુ પડશે. જનરલી આ વર્ષના જે ફ્રેશ સ્ટુડન્ટ છે એમના માટે કોઈ આ ડિટેલમાં ઇશ્યુ નહીં હોય. તમે જેવું સર્ચ ટેન્થ ડેટા એવું આપો છો તરત જ અમારે પણ આ ડિટેલ અમને મળેલી નહીં એવું તમને લાઈવ જ દેખાડું છું. જેવો અમે આગળ પ્રોસેસ કરી સર્ચ ડેટા એટલે અમને અહીંયા એક મેસેજ આવી ગયો, we could not find SSC data, please enter your marks manually. મતલબ તમે હવે જે ડિટેલ્સ ભરવાની અહીંયા 3 છે, ઉમેદવારનું નામ SSC ની માર્કશીટ પ્રમાણે, ટોટલ માર્ક્સ ઓબ્ટેન તમારા કેટલા થયા છે આઉટ ઓફ, તો અહીંયા તમે ધારો કે જે કઈ 600 650 માર્ક્સ છે એમાંથી તમારા કેટલા માર્ક્સ હતા ટોટલ સબ્જેક્ટના બધું થઈને. આમાં કોઈ 12th ની જેમ સેપરેશન નથી. મે બી કદાચ એકાદ બે દિવસમાં બધો ડેટા સિંક્રોનાઇઝ થઈ પણ જાય તો ઓટોમેટિક પણ તમારી ડિટેલ આવી જશે અહીંયા, પણ આ મેન્યુઅલી નાખવાની છૂટ છે. આના પછી આવે છે 12th ની ડિટેલ, તો એ પણ આપણે પ્લે કરી દઈએ આગળ. 12th ની ડિટેલમાં એક સ્ટેપ આપણે આગળ જઈએ. આ મેં મેન્યુઅલી નાખેલું, એમનું નામ, માર્ક્સ, પછી આવે છે 12th ની ડિટેલ, રાઈટ. એમાં પણ સેમ છે, સીટ નંબર, પાસિંગ થયાનો મહિનો અને વર્ષ, કયું બોર્ડ હતું, કઈ શાળા કયા રાજ્યમાં આવેલી હતી એ, તમારો એસઆઈડી નંબર તમે જેવો નાખશો ને પછી નંબર ઓફ એટેમ્પ્ટ 1 2 જે કોઈ તમારા હોય એ જૂના કદાચ હોય તો સ્ટુડન્ટ, અને પછી જેવું તમે સર્ચ 12th ડેટા કરશો એટલે તરત જ સેમ જે 10th માં થયું એવી જ રીતે જો તમારો ડેટા આની સાથે સિંક્રોનાઇઝ થઈ ગયો હશે અને અમારે આવી ગયેલો એ ડેટા તમારો આવી જશે. સેમ તમને એક લાઈવ સ્ક્રીન દેખાડી દઉં. જેવું અમે સર્ચ બટન કર્યું એટલે તરત જ અહીંયા બધું જ અપલોડ થઈ ગયેલું. એ વિડીયોને હું જરા સ્ટોપ કરું છું, પરફેક્ટ દેખાડવાની કોશિશ કરું છું. વિડીયોમાંથી મેં ટ્રાય કરી છે. યસ, એમના બધા જ માર્ક્સ અહીંયા આવી ગયા છે, પ્રેક્ટિકલના માર્ક્સ, અને એમનો ફોટો પણ અહીંયા આવી જાય છે. યસ, હું અત્યારે એક ડેટાના ભાગરૂપે તમે જે નીટમાં ફોટો આપ્યો છે એ ફોટો અહીંયા આવી જશે. અત્યારે તમારે ફોટો નવો અપલોડ કરવો હોય તો પણ તમે કરી શકશો, અને પછી આગળની પ્રોસેસ છે તરત જ અહીંયા તમારે એક પાસવર્ડ બનાવવાનો છે જે 6 કેરેક્ટર થી વધારે હોવો જોઈએ અને 12 કેરેક્ટર સુધીનો એલાઉડ છે. આમાં કોઈ સ્પેશિયલ કેરેક્ટર એલાઉડ નથી, ફક્ત આપણા જે આલ્ફાબેટ છે એ વત્તા ન્યુમેરિક બંનેના કોમ્બિનેશન થી કોઈ પણ તમે 12 કેરેક્ટર સુધીનો પાસવર્ડ અહીંયા નાખવાનો છે. એ પાછો રીએન્ટર પણ કરવાનો છે અને પછી આઈ એગ્રી નું બટન દબાવી અને સબમિટ કરવાનું છે. મતલબ આ તમારું બેઝિક ફોર્મ આખું સબમિટ થયું, જેમાં મેઇનલી આપણે જોઈએ તો 10th અને 12th નો ડેટા તમારો બધો જ સબમિટ થાય છે, પ્લસ નીટ નો સ્કોર તમારો નીટના ફોર્મમાંથી તમે ભર્યો એ. જેવું તમે આ સબમિટ કરો છો એટલે તરત જ તમને તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવે છે. એ ઓટીપી તમે જેવો નાખી દેશો અને સેવ ચેન્જીસ કે જે કંઈ તમે કર્યું હશે કરશો એટલે તરત જ તમને એક ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનું ઓપ્શન આવશે. અહીંથી તમારે અત્યારે જ ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય તો પણ છૂટ છે, અથવા તો ગો ટુ હોમ પેજ કરશો તો તમારું એટલું સ્ટેપ પૂરું થયું હશે. પછીનું સ્ટેપ છે, અત્યારે તમારી પાસે રેડી હોય તો તરત તમે કરી શકો ડોક્યુમેન્ટ અપલોડ. જેવું તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે એ તરત જ વિન્ડો ખુલી જશે અને એની અંદર તમારી જે મેઇન કરવાની છે પ્રોસેસ એ છે પહેલું 10th સ્ટાન્ડર્ડની માર્કશીટ, બીજું છે 12th સ્ટાન્ડર્ડની માર્કશીટ. અહીંયા અપલોડ બટન દબાવો, પહેલા ફાઇલ ચૂઝ કરી લ્યો, પેન ડ્રાઈવ કે જે રીતે તમારી પાસે અવેલેબલ હોય એવી રીતે અહીંયા અપલોડ કરો. એ ફાઇલને તમે ડિલીટ પણ કરી શકશો અને વ્યૂ પણ કરી શકશો. કેવી અપલોડ થઈ છે તો તમે આ વ્યૂ બટન અહીંયા દબાવશો તો વ્યૂ થઈ શકશે. હું થોડો વિડીયો પ્લે કરીશ એટલે તમને આગળ અહીંયા દેખાશે. જેમ જેમ ફાઇલ અપલોડ થતી જશે એમ આવી રીતે અહીંયા સ્ક્રીન ચેન્જ થશે. આપણે એ પણ જોઈ લઈએ સાથે જ. અહીંયા જેવું તમે અપલોડ કર્યું એટલે ફાઇલ અને એના વ્યૂ ના સિમ્બોલ અહીંયા આવી જશે. બધું જ 10th ની માર્કશીટ, 12th ની માર્કશીટ, નીટ યુજી ની માર્કશીટ, પછી તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે ટ્રાન્સફર સર્ટિફિકેટ,
બર્થ સર્ટિફિકેટ, if birthplace is not mentioned in school living certificate, જે મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધેલું જ છે, તો તમે અહીંયા જનરલી બધા જ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરી દીધું હશે. તમારું ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ, મતલબ તમને કોઈ ડિસેબિલિટી નથી, જો તમે ટિક કર્યું છે તો યસ, તો અહીંયા એ પ્રમાણે આવી જશે. અને જો તમને EWS સર્ટિફિકેટ ઇસ્યુડ તમારે લાગુ પડતું હોય તો, અમારા સ્ટુડન્ટને EWS લાગુ પડતું હતું, મતલબ તમારે સ્પેશિયલ કેટેગરીના જે કોઈ સર્ટિફિકેટ લાગુ પડતા હશે તો તમારે એ પ્રમાણે અહીંયા આવી જશે. SC, ST, SCBC, રાઈટ? તો એ તમારે અહીંથી અપલોડ કરવાના રહેશે. અને પછી ટેક એપોઇન્ટમેન્ટ, જેવું તમે આ બધું અપલોડ કરી અને ટેક એપોઇન્ટમેન્ટ કરશો એટલે તરત જ તમારી એના પછીની સ્ક્રીન આવશે. એ પણ તમને શો કરી દઉં. યસ, અહીંયા તરત તમને સ્ક્રીન આવશે. કેન્ડિડેટનું નામ, એપોઇન્ટમેન્ટ શેડ્યુલ તમારે લેવું છે એટલે તમારો મોબાઈલ નંબર જે છે એ, અને સિલેક્ટ હેલ્પ સેન્ટર, એ જેવું ક્લિક કરશો એટલે તરત જ તમને આખું લિસ્ટ આવશે હેલ્પ સેન્ટરનું. યસ, એ હેલ્પ સેન્ટરના લિસ્ટમાંથી તમને ટાઈમ વાઇઝ બધું આવશે કે ભાઈ તમારે કયા સેન્ટરના, રાજકોટ છે, તમને રાજકોટના 4 થી 6 કોલેજ હતી, એની ડેટ વાઇઝ ટાઈમના સ્લોટ હશે. તમે જે ટાઈમ આમાં ખાલી હોય જેવું સબમિટ કરશો એટલે તરત તમને મેસેજ પણ આવી જશે, યોર એપોઇન્ટમેન્ટ હેઝ બીન સક્સેસફુલી રજિસ્ટર્ડ સો એન્ડ સો કોલેજ, ડેટ, ટાઈમ, અને તમને એનો મેસેજ પણ આવી જશે. યસ, આ છે અત્યાર સુધીની તમારી ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશનની બધી પ્રોસેસ. પિન નંબર થી લઈ, ડોક્યુમેન્ટ અપલોડ થી લઈ અને તમારી એપોઇન્ટમેન્ટ સુધીની, રાઈટ? આજના વિડીયોમાં આટલું રાખીએ. હવે જે કઈ નેક્સ્ટ અપડેટ હશે એ હું તમને આવી જ રીતે આપી જ દઈશ તરત જ. ટીમ 4 વીક તરફથી એક વધારાની પણ જાહેરાત છે. રાજકોટ સેન્ટરમાંથી અમે જે કોઈને આ બધી જ પ્રોસેસ કંઈક પ્રોબ્લેમ લાગતો હોય તો અમે અમારા રાજકોટ સેન્ટરમાંથી ચાલુ કરી રહ્યા છીએ. જે કોઈ પેરેન્ટ સ્ટુડન્ટને આનો લાભ લેવો હોય લઈ શકે છે. તમને આ કમ્પ્લીટ ડિટેલ આ સાથે જ આ વિડીયોમાં આપી રહ્યા છીએ. અમારું સેન્ટર રાજકોટના એકદમ સેન્ટર પોઈન્ટમાં છે, મતલબ બધી જ બાજુથી તમને અનુકૂળ આવે એવી જગ્યાએ એક સેન્ટરમાં અમે આ બધી પ્રોસેસ ચાલુ કરીએ છીએ. આગળની પણ અમે કાઉન્સેલિંગની પણ ઘણી પ્રોસેસ ત્યાં લાઈવ પણ કરવાના છીએ. મળતા રહેશો આવી જે કોઈ અપડેટ હશે એના સાથે. નમસ્કાર, થેન્ક યુ.